સમાચારમાં આગળ વાત કરીએ 6 જાન્યુઆરીએ લેવામાં આવેલી લોકરક્ષક દળની પરીક્ષા રદ કરવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ છે। મળતી માહિતી પ્રમાણે ગીતા બારિયા સહિત 5 ઉમેદવારોએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે। એલઆરડી પેપર રદ કરવા મામલે હાઈકોર્ટમાં પિટિશન થઈ છે। 5 ઉમેદવારો દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે। પરીક્ષામાં ગુપ્તતા નહીં રહી હોવાના આક્ષેપ કરાયા છે, તો એલઆરડીની પરીક્ષાનું ફરીથી આયોજન કરવા અપીલ કરાઈ છે। ગીતા બારિયાએ પરીક્ષાના ફરી આયોજન માટે અપીલ કરી છે। પરીક્ષામાં ગીતા બારિયા પાસે આવ્યું હતું અધૂરું પ્રશ્નપત્ર। સમાચાર અરવલ્લીથી મળી રહ્યા છે। એલઆરડી પેપરને લઈ જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, પરીક્ષામાં ગુપ્તતા નહીં રહેવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે। એલઆરડીની પરીક્ષા ફરીથી લેવામાં આવે। 6 જાન્યુઆરીએ લેવામાં આવેલી લોકરક્ષક દળની પરીક્ષા રદ કરવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવ્યું છે। વધુ વિગત આપશે સંવાદદાતા તસ્લીમ સુથાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। તસ્લીમ, સમાચાર છે ફરી એક વખત એલઆરડીની પરીક્ષા રદ કરવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન થઈ છે, શું વિગત પ્રાપ્ત થઈ રહી છે? ખૂબ ચોક્કસ મનીષા, ગંભીર બાબત છે। એલઆરડી પેપર લીક થયું હતું, ત્યારબાદ 6 તારીખે પરીક્ષા લેવાઈ હતી। તેની અંદર બારકોડ અને જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે એનું ખાનગી રાખવામાં નતું આવ્યું, એટલે કોઈ પણ માણસ જોઈ શકે છે કોનું આ પેપર છે, કઈ જ્ઞાતિના લોકોનું છે, કયા નામનું છે અને કયા જિલ્લાનું ને કયા ગામનું છે। જેના કારણે અરવલ્લી જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ સદસ્ય છે કીર્તિ પટેલ, તેમણે પીએમઓ સીએમઓમાં અને વિકાસ સહાયની રજૂઆત કરી હતી। તેમ છતાં આજ દિન સુધી કોઈ પરિણામ ન લેવાતા આજે આખરે હાઈકોર્ટમાં 5 લોકોએ પિટિશન દાખલ કરી છે અને પરીક્ષા રદ કરવા માટેની માંગણી કરી છે। આભાર તસ્લીમ આપનો માહિતી આપવા માટે। તો એલઆરડી પેપર લીક થયા બાદ જે ફરીથી પરીક્ષા યોજાઈ હતી અને પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે ફરી એક વખત ગીતા બારિયાએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે કે પરીક્ષામાં હજુ પણ ક્યાંક ને ક્યાંક જે સત્યતા જળવાઈ રહેવી જોઈએ તે નથી જળવાય અને જેના કારણે આ પરીક્ષા રદ કરાવવી જોઈએ।